દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। सोशल फेसबुक पर तांत्रिक शक्तियों द्वारा हर मुश्किल समस्याओं का समाधान ની જાહેરાત મૂકી લાખોની ઠગાઈ આચરનારાઓને સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યા હતા। સાયબર ક્રાઇમ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સોશિयल मीडिया फेसबुक पर तांत्रिक शक्तियों द्वारा हर मुश्किल समस्याओं का समाधान ની જાહેરાત મૂકી ફરિયાદીને સમસ્યાઓનું નિરાકરણ કરી આપવા તથા ઘરમાં ખૂબ જ સોનું રહેલ હોવાનું જણાવી અલગ અલગ વિધિ કરવાના બહાને તેઓ પાસેથી 15,51,000 થી વધુ પડાવી લેનાર રાજસ્થાની ઠગો મુનેશ કુમાર વિશ્વનાથ ભાર્ગવ અને મનોજ ઓમ પ્રકાશ ભાર્ગવને રાજસ્થાન ખાતે જઈ સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડી સુરત લાવી તેઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસ કમિશનર શ્રી સુરત શહેર, અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર, નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરનાઓની સૂચના અનુસાર શહેરના નાગરિકો સાયબર ક્રાઇમનો ફાઇનાન્શિયલ ફ્રોડનો ભોગ ન બને અથવા જો એવા ગુના આચરવામાં આવ્યા હોય તો તેવા ટોળકીઓને પકડી પાડવામાં આવે તે માટે સૂચના આપવામાં આવેલ। તે સૂચના અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર અરજદારની એક FIR નોંધવામાં આવી હતી, જેમાં ઓક્ટોબર 2022થી લઈને મે 2023 સુધી જે અરજદાર છે એ ફાઇનાન્શિયલ ફ્રોડનો ભોગ બનેલ। એમાં અરજદારને થોડી ઘણી ઘરમાં તકલીફ હતી, એ હિસાબે ફેસબુક ઉપર શૈલેન્દ્રનાથ અઘોરી નામનું ફેસબુક એકાઉન્ટ છે, એના ઉપર એવું લખેલ અરજદારને મળ્યું कि तांत्रिक विधि से सभी समस्याओं का समाधान करे। अरजदार ने तेमा विश्वास पड़ता अरजदारे सदर एकाउंट धारकनो संपर्क करेल। त्यारबाद व्हाट्सएप पर तेमनी साथे वातचीत थयेल। तो आ अघोरी शैलेन्द्रनाथ जे छे जेमनुं मूळ नाम छे मुनीश भार्गव, तेओए अघोरी शैलेन्द्रनाथना नामे एकाउंट खोलीने देशभरमांथी भोळा लोकोने भोळवीने અને તેમની પાસેથી નાણાં પડાવવાનું કામગીરી કરતો હતો। એ દરમિયાન અરજદારનો સંપર્ક થતાં એમણે તમારા ઘરમાં ભૂતોનો વાસ છે, તમારા ઘરમાં ઘણું સોનું છે, દુષ્ટ આત્માઓનો વાસ છે, વિધિ કરવી પડશે એમ કહીને ટુકડે ટુકડે પૈસા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવીને પોતાના જ અલગ અલગ બેંક એકાઉન્ટોની અંદર પૈસા નખાવ્યા છે। લગભગ જોઈએ તો આ જે 6 થી 7 મહિનાનો સમયગાળાની અંદર 15,51,510 રૂપિયા ફરિયાદીના મુનીશ ભાર્ગવ ઉર્ફે શૈલેન્દ્રનાથ અઘોરીએ બોળવીને ફ્રોડ કરીને લઈ લીધેલા છે। આ દરમિયાન એક વખત મુનીશ ભાર્ગવ પોતાના સાગરીત મનોજ ભાર્ગવની સાથે સુરત ખાતે આવેલ અને ફરિયાદીને બોળવીને એમના ઘરમાં વિધિ કરવા માટે જણાવેલ, જે માટે ફરિયાદીએ ઘરમાં ખાડો ખોદાવેલ। ત્યારબાદ ધાર્મિક વિધિ કરી ધુમાડોને એમ કરીને ફરિયાદીના ઘરની અંદર પોતે લાવેલ નકલી ઘરેણા સોનાના અને હાડકાને એમ બતાવીને ધુમાડાનો લાભ લઈને ફરિયાદીને બોળવીને જણાવેલ કે તારા ઘરમાં આ દુષ્ટ આત્મા છે અને આ જે સોનું છે। ત્યારબાદ હાથ ચાલાકીથી એ સોનું અને બધું ગાયબ કરી દીધેલ ધુમાડાનો લાભ લઈને ફરી, અને પછી આરોપીને એવું ફરિયાદીને એવી રીતના જણાવેલ કે તમારે જો વિધિ કરાવશો તો આ વસ્તુ તમારા ઘરમાંથી જતી રહેશે અને જેટલું સોનું છે એના કરતાં 100 ગણું સોનું તમને જે દેખાયું હતું એના કરતાં મળશે। એ દરમિયાન મનોજ ભાર્ગવ જે મૂળ આરોપીનો સાગરીત હતો, એમણે તેનામાં પોતે આત્મા આવી હોય એવો ઢોંગ કરીને 108 બકરાની બલી માંગી, જેના માટે ફરિયાદી પાસે ફરીથી પૈસા પડાવવામાં આવ્યા। તો આ જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને આ એકવારની વિધિ એ બધું થઈને લગભગ 15,51,510 રૂપિયા જેટલા આરોપી સાથે સાયબર ક્રાઇમ ફ્રોડ કરવામાં આવ્યો। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।